સવા ગોવાળિયા વાલા દડો રમે ભાઈ હવા હો ગોવાળિયા લાકડાની ગેલીને છેતરાનો દડો રમી ગયા ધકા એટલે રામની વિરંબે વિચાર કરે રમે છે પણ અમારે જ આવવું હોય એવી વાત થઈ એટલે ભાઈ અહીંયા રામની વિરંબે હવા હો ગોવાળિયા એટલે કઈ કે ના અમે તેને રમાડીએ પેલા કે ના રમાડવું જ પડે એક હોડે પેલા બે ભાઈ ને એક હોડે હવા હો ગોવાળિયા પછી હવે છેતરાવાળી ગીંડી પડતી બી નહીં પેલી પશુ મેલન બનાવ્યા કે એટલે તમે આગુ પડતો મેં અમારા કાને સોના રૂપા ના રમજે ભાઈ સોનાની ગીંડી ને રૂપાનો દડો પછી કીધું કે આપણે ભાઈ ઘાટ કયો બાંધીએ ગંગા જમનાનો આપણે ઘાટ બાંધો ઠીક એ સોના સોના ગીંડીઓ રૂપના દડુલા રે સોના સોના ગીંડીઓ રૂપના દડુલા રે રામદેવી રામબે દડો રમે હો સોના સોના રૂપના દડુલા રે સોના સોના ગીંડીઓ રૂપના વિરમ દે લઈ આલે રે વિરમ
રાક્ષસ બદલે અવતાર થઈ જતો એટલે એને ભેગું કરવું હતું. તે વિરમદેવે માર્યો તો વિરમદેવ પાછો લઈ અને પછી આમ ગાલીને હમણો ગાલી દીદી રામદેવ તો સાથે પેલા ભૂમિ જઈને પડી એટલે હે ભાઈ રામદેવ હું તો વિરમદેવ તો રાક્ષસ થઈ જઈને પડ્યો દરોડ કોણ લાવે મારે જ લાવે મારે જ લાવે. પેલા કીધું કે તમે ગોવાળિયા હાથે વિરમદેવ ઘેર જો હું આવું દડો લઈને હું લેવા જો હા હું જોઉં તસે ગોવાળિયા હાથે વિરમદેવ તો ભાઈ ઈ મોટો ભાઈ કે પાછા નાના ના એટલે પેલા કાઢી દીધા ગીરા પેલા નાના જ્યાં ત્યાં જંગલ में वंदड़ा वन में गैरव भूमि थी ताई बलिनाथ बाबा करने ए बलिनाथ बावला हमारा दड़ूला रे बलिनाथ बावला आलो ने दड़ूलो रे सवा तो गोवालिया माल बात धोवे ભાઈ બળીનાથ બાવાને ખબર નતો કે આ ભગવાન હે એમ એટલે અરે બળીનાથ બાબા કે મારો દડુલો મને પાછો આલો એટલે પેલો કે અરે કેવા દડુલા ની કેવી તારી વાત કેવી વાત આવો આઈડી વાટે પાછું નહીં જાય હું આવ્યું રાત્રે બાળા કેમ તોય પેલા તે આવશે તો તને ખાઈ જશે કે આવે માહી કે એટલે હશે ભાઈ બળીનાથ બાબા તો જીત કરી પેલે રામદેવે જીત કરી એ બની એમ કરતા કરતા આવો એટલે પેલો બરાબર ભેરો અમને આવવાનો ટાઈમ થઈ ગયો હવે બળીનાથે ગભરાણા કે પેલો ટાઈમ થઈ ગયો એટલે હવે આના બાળકને હટાડવું કોઈ મારે આવે ખાઈ જાય દીધો એ પાતળી ડાળીમાં આવે મારો ભેરું રે પાતળી ડાળીમાં આવે મારો ભેરું રે માણસ માટીને ભોગા લેવા હું એ પાતળી ડાળી ઓ માય આવે મારો ભેરું રે પાતળી ડાળી ઓ માય આવે મારો ભેરું રે માણસ માટીનો ભોગે લેવા લાંબી રે શેરડીઓ ભેરું ભડકા મારે રે લાંબી શેરડીઓ ભેરું ભડકા મારે રે માણસ માટીનો ભોગ
આ વેણંદે બીવું તો નતું પણ જાણીને બળીનાથ બાવાને બતાવવું હતું, જણાવવું હતું. જણાવવું હતું. એટલે મને બીક લાગે બાબા મને હટાડી દેવે, પેલો હવે ખાઈ જાય. આમ તો બળીનાથ બાવા અને ગુરુનું તો થવાના કે? હા, ગુરુ નતો થવા, પેલા ના કીધું તું પેલો બીજો શિષ્ય થવો નહીં જોઈએ. રામદેવ એને ગુરુ માનવા. હા, ગુરુ માનવા હતા. એટલે પછી પેલા લઈને ગયા મંડી તો બેસી જાય, પછી પેલી પસીડી ઉડાડી છે આ માથે મેં જો થોડા ગુરુ માની લીધા ને રામદેવે. હવે ગુરુ બની ગયા. ગુરુ બની ગયા બળીનાથ. બળીનાથ. પછી એ પેલી સમરણ કરું અડું માનની, પેલી સમરણ કરું અડું માનની, રામા ડુંગરના તેરા બરો સમરણ કરી. પછી હનુમાન જોદો ભાઈ કે રામદેવ ને વારે સર્યો આવીને પેરા ભર્યા. પછી અરે બળીનાથ બાવલા બેરુ ને સંભાળ રે, બળીનાથ બાવલા બેરુ ને સંભાળ રે, તારા દેરુ ને બદલે અવતાર દાયો. બળીનાથ બાવલા ભેરવાને સંભાળે, બળીનાથ બાવલા ભેરવાને સંભાળે, તારા બેરોને બદલે અવતાર ધર્યો. એ લાંબી લાંબી માર્ગડે આવે મારો બેરું રે, લાંબે લાંબે માર્ગડે આવે મારો બેરું રે, આવી જો ગુટકારા લગો લગો પહેરો એટલે એ બાબા મેર રે. અરે પણ હું છું એમ, અરે મનક ની મને ગંધ આવે તું મેર રે. અરે ગાંડા બાર બાર 100 સ્કૂપ માં મનક ની બીજું તે આઈથી બીજું તે દાંડો ડોક્ટર કાઈ ને મનક કાઈ ભમળે તને ના મંડી में મનક હેસ કરો તો મેરે રે બળીનાથ બાવા બાવા અંદર હૃદય માં પીહી ગયો એટલે કલમ રામદેવ પછી જળે હુતીલા ડાલે ખેંચતે ખેંચતે બેરવો થાકી ગયો, ખેંચતે ખેંચતે માળવે પહોંચ્યો પણ રામદેવ ઉગાડા થયા. પછી
પેલી પસડી માટે તો ખેંચતા ખેંચતા ધમ થઈ ગયો. પછી આવું એક અર્ધ આ એક વેત પસડી મેં રામદેવ હંતાઈલા બસે. અરે સોના સોના ગીંડીઓ તૈયાર કરો રે રામા, સોના સોના ગીંડીઓ તૈયાર કરો રે રામા, આવા તાતે રોને હારી દેવો